નમસ્કાર મિત્રો ગેલેક્સી ઇમિગ્રેશનમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર તમને એક ઇમેજ દેખાઈ રહી છે। આ ઇમેજમાં તમે વાંચી રહ્યા છો કે ઘણું બધું લખેલું છે કે રશિયા જે કન્ટ્રી છે એના અંદરે અત્યારે હાલ જોબ વેકેન્સી નીકળી છે। મિત્રો આપ સબ જાણો છો કે અમે ગેલેક્સી ઇમિગ્રેશન અમારી ઓફિસ જે હાલ મહેસાણા મુકામે આવેલ છે। અમારી આ ઇમિગ્રેશન ઓફિસમાં અમે દરેક કન્ટ્રીને લગતું કામ કરીએ છીએ। મિત્રો કોઈને બહાર જવું હોય, જોબ કરવી હોય, ફરવા માટે જવું હોય, સ્ટુડન્ટ સ્ટડી તરીકે જવું હોય તો આ દરેક પ્રકારનું કાર્ય અમે કરી આપીએ છીએ। મિત્રો ઘણા મિત્રોના ફોન આવે છે કે અમારે વર્ક કરવા જવું છે, સારો કોઈ દેશ હોય તો કહો, ત્યાં સારો એવો પગાર મળી રહે, ત્યાં અમે સારી રીતે રહી શકીએ, જોબ કરી શકીએ, સારો એવો પૈસો કમાઈ શકીએ। આવા ઘણા મિત્રોના ફોન આવતા હોય છે અને અમે એમને સારું એવું પ્લાનિંગ કહીએ છીએ અને કરી આપીએ છીએ ત્યાં જવા માટે, અને એમને યોગ્ય ફીનું ધોરણ પણ કહીએ છીએ। મિત્રો હાલ અમે રજિસ્ટર કરાવેલું છે, જ્યાં અમને દરેક કન્ટ્રીની જે વેકેન્સી નીકળે છે એ અમારા મેલ આઈડી પર આવે છે। ત્યાં એક અત્યારે હાલ લેટેસ્ટ 300 વેકેન્સી રશિયા જે આપણો દેશ છે એમાં 300 વેકેન્સી નીકળી છે। આ 300 વેકેન્સીની વાત કરીએ તો કઈ વેકેન્સી, તો એની પણ વાત કરીશું। તો એના પર પહેલાં એ જાણી લઈએ કે રશિયામાં જે કેટલા ટાઈમનું તમે વર્ક કરી શકો છો, ત્યાં કેટલા ટાઈમ તમે રોકાઈ શકો છો, રહી શકો છો, કામ કરી શકો છો। તો 3 યર વર્ક પરમિટ, કેટલું 3 યર વર્ક પરમિટ, અહીંયા તમે જોઈ શકો છો કે 3 યર વર્ક પરમિટમાં આ વેકેન્સી નીકળી છે। તો 3 વર્ષની તમને કાયદેસર ત્યાં 3 વર્ષ તમે રહી શકો, કામ કરી શકો, એટલે કોઈ પણ પ્રકારની ત્યાંની ગવર્મેન્ટની તમને કોઈ પ્રકારની હેરાનગતિ નહીં, તમે ત્યાં કાયદેસર રહી શકો। મિત્રો બીજા દેશની વાત કરીએ તો અત્યારે શું ચાલી રહ્યું છે આપ સર્વ જાણો છો કે વર્ક પરમિટ વગર પણ મિત્રો જઈ રહ્યા છે અને પોતાના રિસ્ક ઉપર દરેક કન્ટ્રીમાં રહે છે। તો આ જે 3 વર્ષની વર્ક પરમિટ એ અમારા દ્વારા પૂરી પ્રોસેસ કરી આપવામાં આવે છે। તો કઈ જગ્યાએ તમે કામ કઈ જગ્યાએ કરવાનું છે, તો વેરહાઉસનો વર્કરનો મતલબ શું કે વેરહાઉસ, તો આપ અહીંયા ગુજરાતી શબ્દ જાણો છો કે વેરહાઉસ એટલે શું? વેરહાઉસ એટલે કંપનીના અંદરનું કોઈ પણ એક ખાતું કે જે અત્યારે પણ આપણે જોબ કરીએ છીએ એવું કોઈ પણ એક ખાતું કે જે વેરહાઉસની વર્કરની વાત કરીએ, વેરહાઉસ વર્કરમાં દરેક પ્રકારનું કામ આવી જાય। એ તમારે મશીન ચલાવવાનું હોય, ગાડી ચલાવવાની હોય, સાફ સફાઈ કરવાની હોય, બરાબર, કે કોઈ અન્ય કે તમે પોતે ફિટર હોય તો ફિટર તરીકે કામ કરવાનું હોય, કોઈ ડ્રાઈવર હોય તો ગાડી ત્યાં ચલાવવાની હોય, અંદર જે કંપનીમાં અલગ અલગ ગાડીઓ આવે છે જે માલ સામાન ખેંચવાની, આ નાનું મોટું કામ જે વેરહાઉસ વર્કર તરીકે આપ કરી શકો છો। એલિજિબિલિટી એટલે તમે શું યોગ્યતા છે, તમારી શું યોગ્યતા છે એ વાત કરી રહ્યા છે। તો ફ્રેશર એન્ડ રિટર્ન કેન્ડિડેટ બોથ કેન એપ્લાય, એટલે ફ્રેશર પણ, એટલે તમે જો કોઈ જોબ નથી કરી અને તમે જો પરિશ્રમ મહેનત થોડી કરી શકતા હોય તો ફ્રેશર તરીકે તમે એપ્લાય કરી શકો છો, અથવા તમે રિટર્ન કેન્ડિડેટ, કોઈ એવો મિત્ર કે જે ત્યાં જઈને પાછો આવે અને ફરીથી કામ કરવા માગતો હોય તો એ પણ અહીંયા રશિયામાં એપ્લાય કરી શકે છે। એના સિવાય તમે પોતાનું જો તમારું પોતાનું ચોક્કસ નોલેજ હશે, પોતે સ્કિલ વર્કર હશે તો એમના માટેનો કોઈ ચિંતા છે જ નહીં, પોતે ફ્રેશર સિવાય સ્કિલ વર્કર પણ પોતે એપ્લાય કરી શકે છે। ઇશિયર નોન ઇશિયર બોથ એક્સેપ્ટેડ, એટલે તમે ભણેલા છો અને થોડું ઓછું ભણેલા છો, 10 કરતાં ઓછું ભણેલા હોય
10 કરતાં વધુ ભણેલા હોય અથવા 10 કરતાં ઓછું ભણેલા હોય તો બંને પ્રકારના મિત્રો રશિયામાં જે 3 યર વર્ક પરમિટમાં તમે એપ્લાય કરી શકો છો. એજ લિમિટ તો 20થી 40 વર્ષની એજ લિમિટ છે કે તમે જો 20 વર્ષ હોય, 21 વર્ષ હોય, 40 વર્ષ વચ્ચેના કોઈ પણ મિત્રો હોય તો પોતે અહીંયા એપ્લાય કરી શકે. સેલરીની વાત કરીએ 950 USD ઓવરટાઈમ પ્લસ ઓવરટાઈમ. હા, તમે ત્યાં જઈને તમારે 950 USD એટલે તમે જોઈ શકો છો 80,000 શું છે સેલરી છે તમારી. 80,000 તમે સેલરી ત્યાં મેળવી શકો છો. મિનિમમ સેલરી 80,000. મિનિમમ સેલરી તમે ત્યાં 80,000 મહિનાની મેળવી શકો છો. એ સિવાય પર મંથ 80,000 પ્લસ તમે ઓવરટાઈમ, ત્યાં ઓવરટાઈમનો રેટ પણ હોય છે. ઓવરટાઈમ તમે કરો છો. દરેક જગ્યાએ પોતે સ્ટ્રગલ કરવા બહાર નીકળતા હોય છે. કેમ કે પોતાનું પૈસો કમાવા, પોતે સારું એવું પૈસો બનાવવા માટે, જેથી આપણે આપણા પરિવારનું સારું એવું જીવન બનાવી શકીએ. તો સીધી વાત છે કે આપણને ટાઈમ મળે તો ઓવરટાઈમ કરીએ. ઓવરટાઈમ કરવાથી તમારો 80,000 ઉપર જે ઓવરટાઈમ કરશે એ પ્રમાણે તમારો પગાર તમને મળશે. કી બેનિફિટ, તમારે શું શું બેનિફિટ છે, ત્યાં તમારે શું કયા લાભ થાય છે. તો ફ્રી એકોમોડેશન એટલે તમે ત્યાં રહેવાનું ફ્રી છે કંપની તરફથી. ફ્રી ટ્રાન્સપોર્ટ એટલે તમારા આવવા જવાનો ખર્ચો, જ્યાં તમે રોકાવો છો ત્યાંથી નજીક જો તમારી કંપની હશે તો ત્યાં તમને અવર જવર માટે જે ત્યાં સાધન જે મૂકેલું હોય છે ત્યાં તમને કંપની તરફથી લઈ જઈ ત્યાં તમારા જે રહેઠાણનું જે સ્તર હોય છે એકોમોડેશન ત્યાં તમને પહોંચાડીને કંપની ત્યાંથી મૂકવા પણ આવે છે. ફ્રી મેડિકલ ફેસિલિટી એટલે અત્યારે આપણો પણ અહીંયા નિયમ છે કે મેડિકલ કંપની તરફથી મેડિકલ પ્રોવાઈડ કરે છે. કોઈ આપણે તાવ આવે, કોઈ શરદી થઈ જાય, કોઈ બીજી કોઈ પણ બીમારી હોય, પેટમાં દુખતું હોય તો વગેરે બીમારીમાં ત્યાં તમને મેડિકલ તરફથી તમને ત્યાં સપોર્ટ મળે છે. ત્યાં તમે મેડિકલ દવાનો લાભ લઈ શકે છે. મિત્રો આ બધું તો જોઈ. રશિયાની વેકેન્સી છે. 3 યરની વર્ક પરમિટ મળે છે. 300 વેકેન્સી છે. તો અત્યારે એની એપ્લિકેશન કરવાની ચાલુ છે. તો ત્યાં કંપની તરફથી અમને માહિતી મળી છે અને કંપની સાથે અમે પણ વાત પણ કરી છે. તો અત્યારે આ વેકેન્સી સરસ રીતે ચાલી રહી છે. તો જે મિત્રો વિચારતા હોય કે આ વર્ક પરમિટ રશિયામાં અમારે કરવા જવું છે, બીજી બધી કન્ટ્રીનું અલગ હોય છે પણ ફક્ત તે રશિયાની વાત કરું છું, તો પોતે ગેલેક્સી ઇમિગ્રેશનનો સંપર્ક કરી શકે છે. અમારી ગેલેક્સી ઇમિગ્રેશન તમારું કામ કરવા માટે અમે તૈયાર છીએ. મિત્રો તમે કોલ કરશો, સંગ્રહી વિગત અહીંયાથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે.